એસએસસી પરીક્ષા પ્રેક્ટિકલ પરીક્ષા પેપર 1 વિશે જોઈશું। તેની અંદર પહેલો પ્રશ્ન છે, કોમ્પ્યુટરમાં ડેસ્કટોપ પર આપના રજિસ્ટ્રેશનના નામનું ફોલ્ડર તથા તેની અંદર આપના નામનું સબ ફોલ્ડર બનાવો। એ બનાવવા માટે રાઈટ ક્લિક કરીશું સ્ક્રીન ઉપર, એમાં ન્યૂમાં જઈ અને ફોલ્ડર છે ક્લિક કરીશું, જે આપનો રજિસ્ટ્રેશનનો નંબર લખીશું C1409495111। આ બની ગયું છે આપણા રજિસ્ટ્રેશનના નામનું ફોલ્ડર, જેની અંદર આપના નામનું સબ ફોલ્ડર બનાવવા ડબલ ક્લિક કરીશું, ત્યાં રાઈટ ક્લિક કરી ન્યૂ ફોલ્ડરમાં જઈશું, ત્યાં આપનું નામ લખી દઈશું। એટલે આ બની ગયું કે આપના રજિસ્ટ્રેશનના નામની અંદર આપના નામનું ફોલ્ડર, જે છે આપણો પહેલો પ્રશ્નનો જવાબ। બીજો પ્રશ્ન છે, આપના કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ હોય તેવા કોઈ પણ 5 એપ્લિકેશન સોફ્ટવેરના નામ નોટપેડ એડિટરમાં લખો। એ માટે સર્વપ્રથમ આપણે નોટપેડ એડિટર ખોલીશું। નોટપેડ એડિટર માટે સ્ટાર્ટમાં જઈશું, ઓલ પ્રોગ્રામની અંદર એસેસરીઝમાં અહીંયા નોટપેડ લખેલું છે એ ક્લિક કરીશું એટલે નોટપેડ ખુલશે। એ નોટપેડની અંદર આપણે 5 એપ્લિકેશન સોફ્ટવેરના નામ લખવાના છે। એ એપ્લિકેશન સોફ્ટવેરના નામ લખવા માટે ફરીથી આપણે સ્ટાર્ટમાં ક્લિક કરીશું, કંટ્રોલ પેનલમાં જઈશું, ત્યાં પ્રોગ્રામ અને ફીચર્સમાં જઈશું, અહીંયા બધા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ હોય ત્યાં બધા એપ્લિકેશન સોફ્ટવેરના નામ લખેલા છે, એમાંથી કોઈ પણ 5 એપ્લિકેશન સોફ્ટવેરના નામ લખવાના રહેશે। આપણે પહેલું લખીશું ફોક્સીટ રીડર, પછી બીજું નામ છે એડોબ મીડિયા પ્લેયર, પછી ત્રીજું છે આઈડીટી ઓડિયો, પછી છે નેટ વેટિંગ, અથવા બીજું કોઈ પણ લખી શકો છો કે વીએલસી પ્લેયર, વીએલસી મીડિયા પ્લેયર 1.1.11। પછી લખીશું આપણે યુટ્યુબ ડાઉનલોડર, આ રીતે આપણે લખાઈ ગયા 5 એપ્લિકેશન સોફ્ટવેરના નામ, જેને આપણા ફોલ્ડરની અંદર તમારા નામના ફોલ્ડરમાં સેવ કરવા માટે ફાઇલમાં જવાનું રહેશે, સેવ એઝ ક્લિક કરવાનું રહેશે, ત્યાં ડેસ્કટોપ સિલેક્ટ કરવાનું રહેશે, જે તમારે રજિસ્ટ્રેશનના નામનું ફોલ્ડર છે એની પર ડબલ ક્લિક કરવાનું રહેશે, જેમાં તમારા નામના ફોલ્ડર પર ડબલ ક્લિક કરી અહીંયા કોઈ પણ તમારા ફાઇલનું નામ આપી દેવાનું રહેશે અને પછી સેવ ક્લિક કરવાનું રહેશે, જેથી તમારા નામના ફોલ્ડરની અંદર નોટપેડની અંદર 5 એપ્લિકેશન સોફ્ટવેરના નામ લખાઈ ગયા હશે। જે થયો આપણો બીજો પ્રશ્ન। એના પછી ત્રીજો પ્રશ્ન છે કે પેઇન્ટનો ઉપયોગ કરી ગોળ, ત્રિકોણ અને ચોરસ દોરો તથા ગોળમાં પીળો, ત્રિકોણમાં લાલ અને ચોરસમાં ભૂરો કલર પૂરો અને ગોળમાં તમારું નામ તથા સરનામું લખો। એ માટે સર્વપ્રથમ આપણે પેઇન્ટ ઓપન કરીશું। પેઇન્ટ ઓપન કરવાની બે રીત છે, એક તો જો ડેસ્કટોપ પર પેઇન્ટ લખેલું હોય તો ત્યાંથી ડબલ ક્લિક કરીને ઓપન કરી શકો છો, જો ડેસ્કટોપ પર ના આપેલું હોય તો કોમ્પ્યુટરમાં સ્ટાર્ટ ક્લિક કરી ઓલ પ્રોગ્રામમાં જઈશું, ઓલ પ્રોગ્રામની અંદર એસેસરીઝમાં પેઇન્ટ લખેલું હશે જે ક્લિક કરીશું। હવે ત્યાં પરીક્ષાની અંદર આપને આ મેનુ જોવા નહીં મળે, એ હાઇડ કરેલા હશે, આ રીતે આટલી તમને સ્ક્રીન જોવા મળશે, બરાબર છે। તો કઈ રીતે ઉપયોગ કરવાનો એ આપણે જોઈશું આગળ। સર્વપ્રથમ પેઇન્ટનો ઉપયોગ કરી ગોળ, ત્રિકોણ અને ચોરસ દોરો। ગોળ દોરવા માટે હોમ ક્લિક કરીશું, અહીંયાથી બધા આકાર આપેલા છે એમાંથી ગોળ આકાર સિલેક્ટ કરી ક્લિક કરી અને આ રીતે આપણે ગોળ ડ્રો કરીશું। બીજું દોરવાનું છે ત્રિકોણ અને ચોરસ, એ પણ સેમ એ જ રીતે દોરીશું આપણે, ત્રિકોણ આકાર ત્રિકોણ ડ્રો કરીશું અને ચોરસ, આ રીતે આપણે ગોળ, ત્રિકોણ અને ચોરસ દોર્યા। આગળ આપણને કહ્યું છે કે તથા ગોળમાં પીળો, ત્રિકોણમાં લાલ અને ચોરસમાં ભૂરો કલર પૂરો। એ પીળો કલર પૂરવા માટે ગોળમાં પીળો કલર પૂરવા માટે હોમ પર ક્લિક કરીશું, આ બ્રશ સિલેક્ટ કરીશું, ફરી હોમમાં સિલેક્ટ કરી પીળો કલર સિલેક્ટ કરી અહીંયા ક્લિક કરીશું એટલે પીળો આવી જશે। ત્રિકોણની અંદર લાલ કલર છે, લાલ કલર પૂરવા માટે લાલ કલર સિલેક્ટ કરી ત્રિકોણની અંદર લાલ કલર પૂરવાનો છે તો લાલ કલર આપણે સિલેક્ટ કરીશું અને અહીંયા વચ્ચે ત્રિકોણમાં ક્લિક કરીશું, જેથી લાલ કલર, અને ચોરસની અંદર ભૂરો કલર પૂરવા માટે હોમ ક્લિક કરી ભૂરો કલર સિલેક્ટ કરી અહીંયા ક્લિક કરીશું એટલે આપણા પ્રશ્નનો જવાબ થયો કે ગોળમાં પીળો, ત્રિકોણમાં લાલ અને ચોરસમાં ભૂરો કલર પીળો, અને ગોળમાં તમારું નામ તથા સરનામું લખો। એ લખવા માટે હોમમાં ક્લિક કરીશું અને ટેક્સ્ટ લખેલું હશે અહીંયા એ ક્લિક કરવાનું રહેશે,
આ રીતે સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયા તમારું નામ લખવાનું રહેશે. એન્ટર આપી નીચે આવી જઈશું. પછી તમારું સરનામું લખવાનું રહેશે. પછી બાર ક્લિક કરશું એટલે આપણા પ્રશ્નનો જવાબ થઈ ગયો કે ગોળ, ત્રિકોણ અને લાલ દોરી. ગોળમાં પીળો કલર, ત્રિકોણમાં લાલ અને ચોરસમાં ભૂરો કલર પૂરી ગોળમાં તમારું નામ લખ્યું. હવે આ ફાઇલને તમારા ફોલ્ડરમાં સેવ કરવા માટે ક્લિક કરવાની રહેશે. અહીંયા એની અંદર સેવ એસ ક્લિક કરવાનું રહેશે. તેમાં ડેસ્કટોપ સિલેક્ટ કરવાનું રહેશે. ડેસ્કટોપ સિલેક્ટ કર્યા પછી તમારા નામ, તમારા રજિસ્ટ્રેશન નામનું ફોલ્ડર સિલેક્ટ કરવાનું રહેશે. તેમાં તમારા નામનું ફોલ્ડર સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યાં ક્લિક સેવ કરવાનું રહેશે. પછી આ ફાઇલ ક્લોઝ કરી દેવાની રહેશે. એટલે આપને જોવા મળશે કે આપણું રજિસ્ટ્રેશન નામના ફોલ્ડરની અંદર, આપણા નામના ફોલ્ડરની અંદર પેઇન્ટવાળું આપણું જે બની ગયું છે. જે આપણો પ્રશ્નનો જવાબ થઈ ગયો. એના પછીનો પ્રશ્ન છે કે તમારા કોમ્પ્યુટરના વોલપેપર અને સ્ક્રીન સેવરને બદલો. વોલપેપર અને સ્ક્રીન સેવર બદલવા માટે સ્ટાર્ટમાં આપણે જઈશું. એની અંદર કંટ્રોલ પેનલમાં પછી ડિસ્પ્લેમાં જઈશું. જ્યાં ડાબી બાજુ આપણને બધા જુદા જુદા પ્રકાર જોવા મળશે. એમાં ત્રીજો લખેલો છે, અહીંથી જોવા જઈશું તો આપણે ચોથું લખેલું છે કે ચેન્જ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ. એની પર ક્લિક કરીશું એટલે આમાંથી જુદા જુદા પ્રકારના આપણને જોવા મળશે બેકગ્રાઉન્ડ. એમાંથી કોઈ પણ કલર સિલેક્ટ કરી દઈશું. આ કલર સિલેક્ટ કરી પર ડબલ ક્લિક કરીશું અને આને મિનિમાઇઝ કરીશું તો આપણે જોવા મળશે કે આપણા ડેસ્કટોપનો બેકગ્રાઉન્ડનો કલર બદલાઈ ગયો છે. એ જ રીતે તમારે સ્ક્રીન શેર બદલવા માટે એના પછીનું ત્રીજું ઓપ્શન છે કે ચેન્જ સ્ક્રીન સેવર. એની પર ક્લિક કરીશું અને અહીંયાથી આપણે જે પણ સ્ક્રીન સેવર રાખ્યું અહીંયા સિલેક્ટ કરી દઈશું. એ સિલેક્ટ કરી અને 2 મિનિટનો ટાઈમ સેટ કરવા માટે અહીંયા 2 મિનિટ સિલેક્ટ કરી દઈશું અને અહીંયા એપ્લાય આપી દઈશું અને ઓકે કરી દઈશું અને આ રીતે ક્લોઝ કરી દઈશું. એટલે આપણા પ્રશ્નનો જવાબ થઈ ગયો કે તમારા કોમ્પ્યુટરના વોલપેપર અને સ્ક્રીન શેરને બદલો અને સ્ક્રીન શેરનો ટાઈમ 2 મિનિટ સેટ કરો. આપણા પ્રશ્નનો જવાબ પણ થઈ ગયો. છેલ્લો પ્રશ્ન છે કે મેલ મર્જનો ઉપયોગ કરી 5 વ્યક્તિઓના ડેટાબેઝ તૈયાર કરો અને તેને તમારા નામમાં ફોલ્ડરમાં સેવ કરો. મેલ મર્જનો ઉપયોગ કરવા માટે આપણે માઇક્રોસોફ્ટ વર્ડ 2003નો જરૂર પડશે. એ ઓપન કરવા માટે સ્ક્રીન ઉપર રાઈટ ક્લિક કરવાની રહેશે. તેમાં ન્યૂ માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ ક્લિક કરવાનું રહેશે. એટલે એક ફાઇલ ખુલશે, એને ડબલ ક્લિક કરવાની રહેશે. એ ફાઇલ ઓપન કર્યા પછી એમાં ટૂલ્સમાં જવાનું રહેશે. ટૂલ્સની અંદર લખ્યું છે કે લેટર એન્ડ મેલિંગ. લેટર એન્ડ મેલિંગ પછી મેલ મર્જમાં જવાનું રહેશે. મેલ મર્જની અંદર જોવા મળશે કે જમણી સાઈડે લેટર્સ, ઈમેલ, મેસેજ, એન્વેલોપ, લેબલ અને ડિક્શનરી જોવા મળશે. તેમાં પહેલું જ સિલેક્ટ રાખવાનું છે કે લેટર સિલેક્ટ કરી અહીંયા નીચે સ્ટાર્ટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે. ફરી 3 ઓપ્શન આપણને પૂછશે. તેમાં જ યુઝ કરંટ ડોક્યુમેન્ટ, કે સ્ટાર્ટ ફ્રોમ ટેમ્પલેટ અથવા સ્ટાર્ટ ફ્રોમ એક્ઝિસ્ટિંગ ટેમ્પલેટ. આમાં પણ પહેલું જ ઓપ્શન સિલેક્ટ કરેલું રાખી અને સિલેક્ટ રિસિપ્શન લખવાનું રહેશે. આમાં પણ 3 ઓપ્શન પૂછે. એ વખતે ત્રીજું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે કે ટાઈપ અ ન્યૂ લિસ્ટ. એ ન્યૂ લિસ્ટ ક્લિક કરી અને અહીંયા ક્રિએટ પર ક્લિક કરવાનું રહેશે. આની અંદર 5 વ્યક્તિઓના ડેટાબેઝની આપણને જુદી જુદી માહિતી આપણે ભરી શકીએ છીએ, પણ આટલી બધી માહિતી ભર્યા છે અમુક જે વસ્તુ આપણે જરૂરી છે એટલું રાખીશું અને બીજું કાઢી નાખીશું. એ માટે અહીંયા કસ્ટમાઇઝ પર ક્લિક કરવાનું રહેશે. તો આમાંથી જે આપણે વસ્તુ રાખવી છે એ સિલેક્ટ રાખીશું, જે કાઢી નાખવાનું છે એની પર ક્લિક કરી અને આપણે ડિલીટ કરી નાખીશું. એટલે આટલી માહિતી ભરવાની રહેશે. અહીંયા બધા છે ટોટલ એન્ટ્રીઝ ઇન લિસ્ટ. પહેલી નંબરની એન્ટ્રી આપણે લખીએ છીએ એટલે અહીંયા આવશે. આપણે એનું ટાઇટલ આપીશું કે મિસ્ટર છે કે મિસિસ. આ પહેલી એન્ટ્રી થઈ ગયા પછી ફરી નવી એન્ટ્રી કરવા માટે ન્યૂ એન્ટ્રી પર ક્લિક કરીશું એટલે આપણને જોવા મળશે કે અહીંયા તમે બીજા નંબરની એન્ટ્રી કરો છો. પછી ફરી નવી એન્ટ્રી કરવા માટે ન્યૂ એન્ટ્રી એટલે ત્રીજો નંબર આવશે.
નવી એન્ટ્રી કરવા માટે ન્યૂ એન્ટ્રી. અને 5મી એન્ટ્રી ફરી નવી એન્ટ્રી કરવા માટે ન્યૂ એન્ટ્રી. આ રીતે 5 એન્ટ્રી થઈ ગયા પછી ક્લોઝ પર ક્લિક કરવાનું રહેશે, જેથી આપણે એ સેવ કરવાનું પૂછશે તો ત્યાં ડેસ્કટોપ સિલેક્ટ કરી અહીંયા નામ આપી દેવાનું રહેશે. કોઈ પણ નામ આપી અને સેવ કરવાનું રહેશે. એટલે આપણે જેટલી પણ એન્ટ્રી કરેલી છે દરેક એન્ટ્રી આપણને બતાવશે એડ્રેસ સાથે. નામ, ટાઇટલ, એડ્રેસ, સિટી, સ્ટેટ, કન્ટ્રી બધુંનું જોવા મળશે. ત્યારબાદ એને ઓકે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા જોવા મળશે કે રાઇટ યોર લેટર. હવે આપણે એમનો લેટર લખીશું તો એની પર ક્લિક કરવાની રહેશે. એ ક્લિક કર્યા પછી અહીંયા ક્લિક કરવાનું રહેશે કે કમ્પ્લીટ મેલ મર્જ. આ મેલ મર્જ કમ્પ્લીટ કરવા માટે હવે અહીંયા એડિટ ઇન્ડિવિજ્યુઅલ જોવા મળશે આપણને. અહીંયા ક્લિક કરીશું એટલે આપણને જેટલાના અહીંયા હતા નામ એ બધા અહીંયા જોવા મળી જશે. બીજી એક વસ્તુ, આપણે કંઈક પણ લખવું હોય તેની માટે આ જે ઓપ્શન છે બેક આવી જઈશું 2 વખત તો અહીંયા આપણને ઓપ્શન જોવા મળશે. અહીંયા આ રીતે આપણને બ્લેન્ક જોવા મળશે. અત્યારે આપણે કશું પણ લખ્યું નથી એટલા માટે, પણ એ સિવાય લખવા માટે આટલું કરી દીધા. આપણે અહીંયા આવી ગયા હતા. આટલું થઈ ગયા પછી એને ઓકે ક્લિક કરીશું. પછી અહીંયા રાઇટ ઓર લેટર પર ક્લિક કરીશું. પછી બેક આવીશું, જેની અંદર આપણે એડ્રેસ બુક પર ક્લિક કરીશું. એટલે જે પ્રકારે લખવું હોય એ રીતે આપણે એડ્રેસ બુક જોવા મળશે. પછી એને ગ્રીટિંગ લાઇન, ડિયર કે જે રીતે આપણું સંબોધન કરવું હોય એ રીતનું અહીંયા સિલેક્ટ કરીશું. પછી ઓકે આપીશું. એના પછી અહીંયા વધારે જે પણ એનું નામ કે લખવું એ ઇન્સર્ટ કરીશું એટલે એનું નામ લખેલું આવશે. પછી તમારે જે પણ ટાઈપ કરવું હોય એ કરી દેવાનું. પછી છેલ્લે લખી દઈશું. આટલું લખ્યા પછી પ્રિવ્યુ લેટર એટલે આપણા લેટરનું પ્રિવ્યુ જોવા મળશે આપણે જે લખ્યું છે એ રીતે. આટલું લખાઈ ગયા પછી કમ્પ્લીટ મેલ મેલ પર ક્લિક કરીશું. જેટલા આપણે એડ્રેસો લખેલા એ બધાનું જોવા મળે એડિટ ઇન્ડિવિડ્યુઅલ ક્લિક કરીશું. એમાં ઓલ સિલેક્ટ કરીશું એટલે આપણે જેટલાના નામ લખેલા એ બધાનું આ રીતે સંબોધન જોવા મળી જશે. હવે આ ફાઇલને સેવ કરી લઈશું. જેના માટે ફાઇલમાં જવાનું રહેશે. સેવ એઝ સિલેક્ટ કરી ડેસ્કટોપ સિલેક્ટ કરવાનું. તમારું રજિસ્ટ્રેશન નામ ફોલ્ડર, તમારા નામનું ફોલ્ડર સિલેક્ટ કરી સેવ કરી રહેવાનું હશે. અહીંથી ક્લોઝ કરી એટલે તમારા રજિસ્ટ્રેશનના નામની અંદર આ એક તમારું મેલ વાળું બની ગયું રહેશે. આ તમારા પ્રશ્નનો